વેલકમ બેક। એક મહત્વના સમાચાર, વડોદરા સુમનદીપ લાંચકાંડ મામલે મનસુખ શાહને આજે કોર્ટમાં રજૂ કરાશે। સુમનદીપ લાંચકાંડ મામલે હવે મનસુખ શાહ જે મુખ્ય આરોપી છે તેને રજૂ કરવામાં આવશે। કરોડોની રૂપિયાની સંપત્તિ જે સામે આવી, આ સમગ્ર તપાસમાં એસીબી હવે ઈડીની મદદ લેશે। તબીબી શિક્ષણનું સૌથી મોટું કૌભાંડ વડોદરાના સુમનદીપ વિદ્યાપીઠમાં સામે આવ્યું હતું અને એસીબીએ આ સમગ્ર પ્રકરણ, આ સમગ્ર જે કૌભાંડ છે તે ઝડપી પાડ્યું હતું, જેમાં મુખ્ય આરોપી તરીકે મનસુખ શાહ, જેણે અનેક વખત વચેટિયાઓને રાખીને લાંચ લીધી છે। વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા મનોજ શર્મા। મનોજ, શિક્ષણ જગતનું સૌથી મોટું કૌભાંડ મનસુખ શાહને દબોચવામાં આવ્યો છે, આજે કોર્ટમાં રજૂ કરાશે, કેવા પ્રકારના ખુલાસા થઈ શકે? વાત કરું તો જ્યારથી જ મનસુખ જે શાહ છે તે ત્યાં ઝડપાયા હતા, રંગે હાથો 20 લાખ રૂપિયા લેતા, ત્યારથી એસીબી ચોંકી ગઈ હતી કે આટલી મોટી પોસ્ટ પર બેઠેલો વ્યક્તિ કેવી રીતે લાંચ માંગી શકે, એ પણ કોઈ એમસીઆઈ ના અધિકારીના નામે। એટલે ક્યાંક ને ક્યાંક ત્યારથી એમને શંકા થઈ ગઈ હતી અને ત્યારબાદ કહેવાય જે રીતે 16 થી 17 કલાક સુધી એમનું સર્ચ ચાલ્યું છે। એમની ઓફિસ હોય કે પછી ઘર હોય કે પછી એમના જે પણ ગુપ્ત એકાઉન્ટ છે ત્યાં આગળ ત્યાંથી 101 કરોડ રૂપિયાના ચેકો મળવા, 43 લાખ રૂપિયાની એફડી મળવી અને એમના ગુપ્ત એકાઉન્ટ મળવા, એને લઈને એસીબી છે તે પણ હવે ચોંકી ગઈ છે કે ઈડીની મદદ લઈ લેવાની છે। અને આજે કહેવાય છે કે સુમનદીપમાં જે લાંચિયાકાંડ જે મામલો બન્યો છે એમાં મનસુખ શાહને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। એસીબી જરૂર મનસુખ શાહની સામે રિમાન્ડની માંગ કરશે, કેમ કે એમના જેટલા આખું રાજ્યમાં એમના જે બી નેટવર્ક હશે, જે એમના એકાઉન્ટ હશે, સાથે સાથે એમના જે સ્ટાફ છે એમના નામે કોઈ એકાઉન્ટ છે કે નહીં તે એમની પણ તપાસ કરવાની છે। એટલે તપાસ માટે મનસુખ શાહના 7 દિવસના રિમાન્ડ માંગે એવી એસીબીએ એવું લાગી રહ્યું છે। હવે જોવાનું રહેશે કે કોર્ટ મનસુખ શાહને રિમાન્ડ આપે છે કે પછી કોર્ટનો શું નિર્ણય રહે છે। આભાર મનોજ, માહિતી માટે।